નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ. ફરીથી એલોન મસ્કે દુનિયાને ચોંકાવનારો એક ખુલાસો કર્યો. મિત્રો, અમેરિકાથી યુરોપ એટલે કે ન્યૂયોર્કથી લંડન જવું હોય તો ફ્લાઇટને 8 કલાકનો સમય લાગશે. જ્યારે એલોન મસ્કી કંપની બોરિંગ એમના દ્વારા એક વિચાર બહાર મૂકવામાં આવ્યો. સમુદ્ર જે એટલાન્ટિક સમુદ્ર છે એના નીચેથી અને ટ્રેનનું વહન કરવું. જો એના નીચે ટ્રેન બનાવવામાં આવશે તો માત્ર આ અંતર 1 કલાકની અંદર એટલે કે 54 મિનિટમાં કાપી શકાય. આની પહેલાં પણ આપણે જોઈએ કે દિલ્હીથી અમેરિકા જવું હોય તો એ અંતર ઘણું બધું લાંબુ હતું. એલોન મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા એક રોકેટ લોન્ચ કરવામાં આવેલું હતું. એ રોકેટ ફરી પોતાની જગ્યા ઉપર એટલે કે નિર્ધારિત સ્થાન ઉપર લેન્ડ થવામાં સફળ રહ્યું. તો એના પરથી એમની કંપનીએ વિચાર કરેલો હતો કે આ રીતના આપણે વિમાનની જગ્યાએ રોકેટ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ તો જે સમય હોય સમય બચાવી શકીએ. તો દિલ્હીથી અમેરિકા જવા માટે પણ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે ફક્ત અડધો કલાકની અંદર આ અંતર કાપી શકાય. જો એ વિડીયો તમે ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, જોઈ લેજો. હવે ફરીથી અમને આ બીજો પ્રસ્તાવ મૂક્યો કે અમારી કંપની બોરિંગ એ આ રીતના એટલાન્ટિકની નીચે ટ્રેન બનાવવામાં સક્સેસ જઈ શકે એમ છે. તો હવે આમાં કેટલો દમ છે એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવીએ. સમુદ્રની નીચે હાઇપરસોનિક ટ્રેન ન્યૂયોર્ક ટુ લંડન માત્ર 1 કલાકની અંદર. અહીંયા આગળ એલન મસ્કની તમે આ ટ્વીટ જોઈ શકો. જે કુલ બજેટ હોય એના કરતાં 1000 ગણું ઓછું બજેટ એમાં આ તૈયાર કરવાનું એલન મસ્કની કંપની બોરિંગ કંપની દ્વારા કહેવામાં આવ્યું છે. મસ્કની ન્યૂયોર્કથી લંડન સુધી સુરંગ બનાવવાની ઓફર. સુરંગની અંદર ટ્રેન ચાલશે. જે કામ અશક્ય હોય તેને પૂર્ણ કરવાની એલન મસ્કે ઓફર કરી છે. એલન મસ્કે ટ્રાન્સ એટલાન્ટિક સુરંગ બનાવી આપવાની ઓફર કરી છે. લગભગ 5000 કિમી લાંબી આ ટનલ ન્યૂયોર્કથી લંડન સુધી જશે અને સમુદ્રની અંદરથી. કે જો સામાન્ય પ્લેનથી ઉડાન ભરવી હોય તો 7 થી 8 કલાકનો સમય લાગશે. ટ્રેન માત્ર 54 મિનિટની અંદર અંતર કાપી શકશે. મસ્કે કહ્યું કે તેમની બોરિંગ કંપની આ સુરંગ બનાવવાનું કામ પૂરું કરી શકે એમ છે. એલન મસ્ક આ ટનલનું નિર્માણ $20 અબજ ડોલરમાં કરી શકે છે. એટલાન્ટિક મહાસાગરની નીચે હાઇપરલૂપ ટ્રેનથી 5000 કિલોમીટર એટલે અમેરિકાથી લંડન વચ્ચેનું અંતર કેટલું 5000 કિલોમીટરનું અંતર 1 કલાકમાં પૂરું કરી શકાશે. ટનલનો હેતુ બંને દેશ વચ્ચે વિમાન સેવા કરતાં ઓછા સમયમાં પહોંચ દર વધારવાનો છે. હાઇપરલૂપ ટ્રેન એ એક હાઈ સ્પીડ ટ્રેન છે જે ટ્યુબમાં વેક્યુમથી ચાલે છે. એટલે આની પાછળ તમે આપણે ફોટા જોઈએ કે ટ્યુબની અંદર એ કઈ રીતના બનાવવામાં આવશે તે. ટ્રાન્સ એટલાન્ટિક સુરંગ અમેરિકા અને યુરોપને જોડશે. એટલે અમેરિકાનું ન્યૂયોર્ક શહેર અને ત્યાંથી યુરોપનું લંડન. લંડનથી ન્યૂયોર્ક સિટી વચ્ચે સામાન્ય ફ્લાઇટને 8 કલાકનો સમય લાગે છે, પરંતુ જો આ પ્લાન સક્સેસ રહેશે તો 1 કલાકની અંદર અંતર કાપી શકાશે. પણ આ જે પ્લાન છે એટલો આસાનીથી બની શકે એમ નથી, કારણ કે સમુદ્રની અંદરથી ટ્રેન પસાર કરવી એ એન્જિનિયર માટે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. હવે જો આને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવશે તો પછી આનું કામ શરૂ થશે. એલન મસ્કની કંપની તમે જોઈ શકો ધ બોરિંગ કંપની. અને આ રીતની ટનલ બનાવવામાં આવશે સમુદ્રની નીચે એટલાન્ટિક સમુદ્રમાં, અને ટનલની અંદરથી ટ્રેન જશે અને હાઈ સ્પીડ ટ્રેન હશે જે માત્ર 54 મિનિટની અંદર આ 5000 કિલોમીટર જેટલું અંતર કાપી શકશે. બાજુમાં તમે આ ફોટો જોઈ શકો. આ ટ્રેન અને આ વેક્યુમ ટ્યુબ એની અંદરથી આનું વહન થશે. અહીં આગળ ન્યૂયોર્ક અમેરિકાથી લંડન યુરોપ આજે તમે જોઈ શકો એટલાન્ટિક સમુદ્ર એની નીચે ટ્રેનનું વહન થશે અને 1 કલાકની અંદર આ ટ્રેન એ ન્યૂયોર્ક અને લંડનને જોડશે. બરાબર, એની વચ્ચે વહન કરી શકશે. અને આની અંદર આગળના ભાગમાં હું તમને કીધું કે દિલ્હીથી અમેરિકા જવું હોય તો માત્ર 30 મિનિટની અંદર પહોંચી શકાશે. તો એ પ્લાન એલોન મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા લોન્ચ કરવામાં આવે. તો એ કઈ રીતના છે એ જોવું હોય તમારે આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે માહિતી મેળવી શકો. હવે આગળ શું હોય એની અપડેટ આપણે આ ચેનલમાં આપતા રહીશું, તો માટે ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.